સાથે શરૂઆત કરીએ મોટા સમાચાર, જ્યાં સુરતમાં એક બિલ્ડિંગના ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે। જી હા, ગેલેરીનો ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। સુરતથી આ સમગ્ર દુર્ઘટનાની જાણકારી સામે આવી રહી છે। હોડી બંગલા વિસ્તારની આ ઘટના છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ દુર્ઘટનામાં કેટલાક લોકો આ કાટમાળ નીચે દટાયા હોઈ શકે છે, તેમને કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં સુરતમાં એક બિલ્ડિંગના ગેલેરીનો ભાગ અચાનકથી ધરાશાયી થઈ ગયો। ગેલેરીનો ભાગ નીચે પડતાની સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। જો કે મોટા પ્રમાણમાં કાટમાળ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। કાટમાળની નીચે શું કોઈ ફસાયેલું છે કે કેમ, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન સુરતથી ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। ચેતન, આ સમગ્ર ઘટના અચાનકથી આ ગેલેરી ધરાશાયી થઈ, ક્યાં આગળ ક્યારે આ ઘટના બની, અત્યારે હાલની શું પરિસ્થિતિ, કેટલા લોકો તેને આ સમગ્ર મામલામાં ઈજા પહોંચી છે, શું કઈ વિગતો ત્યાંથી ચેતન? નિધિ, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના હોડી બંગલા વિસ્તારમાં આવેલા મલેક બાબા કોમ્પ્લેક્સની છે, જ્યાં છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા અવારનવાર આ જે બિલ્ડિંગ છે તે જર્જરિત હાલતમાં હોય, જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે આ બિલ્ડિંગ ખાલી કરવામાં આવે। તેમ છતાં જે બિલ્ડિંગના જે રહીશો છે તેમના દ્વારા જે બિલ્ડિંગ છે તે ખાલી કરવામાં આવી ન હતી, જેને કારણે જે બિલ્ડિંગનો આગળનો જે ગેલેરીનો જે ભાગ છે તે ધરાશય થઈ ગયો છે। આપ જોઈ શકો છો જે નીચેની જે દુકાનો આવી છે તે દુકાનોની શું હાલત છે આપ જોઈ શકો છો। સાથોસાથ જે વાહનો પાર્ક કર્યા હતા તે વાહનો ઉપર પણ કાટમાળ ધડાભેર પડ્યો હતો। હાલમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો, તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ તો આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગનો જે ભાગ છે, હું નિધિ કહીશ કે જે પિલરનો જે ભાગ છે તે ભાગ જો પડશે તો આખી જે બિલ્ડિંગ છે તે કોલેપ્સ થશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। હાલ તો ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે કે કઈ રીતે આ બિલ્ડિંગ નીચે ઉતારી શકાય। જી સર, આ જે બિલ્ડિંગ છે તેની શું હાલત હાલમાં તો આ બિલ્ડિંગ અત્યારે જર્જરિત છે અને બિલ્ડિંગના જે લોબીનો ભાગ છે પડેલ છે। સુરત આપણે ફાયર વિભાગને કોલ મળેલો હતો કે એક બિલ્ડિંગ કોલેપ્સ થયેલો છે, માણસો કંઈ દબાયેલા છે। ઘટના સ્થળે ફાયરના કતારગામ, મુગલીસરા અને ઘાંચીસરીની ટીમ ઘટના સ્થળે ઓફિસર સહિત રવાના થયેલા હતા। ઘટના સ્થળે પહોંચે ત્યારે એક માણસને સામાન્ય કંઈ ઈજા થયેલી અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં એમને શિફ્ટ કરી લઈ ગયેલા હતા, જેને સામાન્ય ઈજા થયેલી છે। સર, હવે આ બિલ્ડિંગ ઉતારી દેવામાં આવશે કારણ કે પિલ્લરનો ભાગ હવે ધરાશય થાય તેવી નોબત છે। હવે એ બાબતે હવે જે સેન્ટ્રલ ઝોનના જે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવેલા છે એ અત્યારે જે નિર્ણય લે છે એની પર થશે હવે કાર્યવાહી। કેટલી ટીમો હાલ કાર્યરત છે, હવે કાટમાળ કઈ રીતે દૂર કરવામાં આવશે? એ હાલમાં જે ઝોનના ટીમ અત્યારે આવી ગયેલી છે એ લોકો કાટમાળ હટાવીને એનું કાર્ય કરશે। સેન્ટ્રલ ઝોનના જે ઇન્સ્પેક્ટર છે તે હાલ આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા આખી બિલ્ડિંગ જે છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે। હું આપની સાથે સ્થાનિક જે પીઆઈ છે તે જોડાયા છે, ફરી તેમની સાથે વાતચીત કરવામાં આવશે। જી સર, ખૂબ જ જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ છે, હાલમાં શું પરિસ્થિતિ છે અને લોકોને કઈ રીતે સૂચના આપવામાં આવી છે? અત્યારે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી પણ અમે પબ્લિકને સૂચના આપી છે કે જે કોઈ અંદર હોય તો ખાલી કરી દે। એસએમસીના અધિકારી અને સ્ટાફ દ્વારા તમામ ફ્લેટ સર્ચ કરવામાં આવેલ છે અને અત્યારે હાલમાં એક પણ વ્યક્તિ અંદર બિલ્ડિંગમાં છે નહીં, સંપૂર્ણ ખાલી કરવામાં આવેલ છે અને હવે એસએમસીના અધિકારીઓ વિઝિટ કરી અને આગળનો નિર્ણય લેશે કે આમાં આગળ શું કાર્યવાહી કરવાની થશે। સર, કેટલાક લોકોનો માલ સામાન પણ અંદર છે તો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અમારો માલ સામાન અંદર લેવામાં આવે, પરંતુ આપ જોઈ શકો છો પિલર પણ પડવાની તૈયારીમાં છે। નહીં, અત્યારે કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં। પોલીસ દ્વારા સંપૂર્ણ બિલ્ડિંગ સીલ કરી અને આજુબાજુથી એન્ટ્રી બંધ કરવામાં આવેલ છે। સર, હાલમાં આખો વિસ્તાર કઈ રીતે કોર્ડન કરવામાં આવ્યો છે, દુકાનોને શું સૂચના આપવામાં આવી છે? અત્યારે આ બિલ્ડિંગના સામેની વિસ્તારના જે કંઈ દુકાનો છે સંપૂર્ણ બંધ કરવામાં આવેલ છે। બાજુની વિસ્તારની પણ દુકાનો બંધ કરી અને લોકોને દૂર ખસવા અપીલ કરવામાં આવેલ છે। જી, આપ જોઈ રહ્યા છો આખી જે દુકાનો છે તે દુકાનો પર આ રીતે જે કાટમાળ છે તે કાટમાળ ધરાશય થયો હતો અને ત્યારબાદ દુકાનો અને જે વાહનો છે તેની શું હાલત છે તે આપ જોઈ શકો છો। હાલ તો જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આપની સાથે જે દુકાનદાર છે તે દુકાનદાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું, જે આ બિલ્ડિંગ જ્યારે ધરાશય થયું ત્યારે શું હાલત હતી? બધા લોકો આવતા જતા હતા, અચાનકથી પડી ગઈ। અમે લોકો તો અહીંયા હતા પણ
એટલે અમે લોકો મતલબમાં અમારા કામમાં હતા તો બહુ જોરથી અવાજ આવ્યો તો જોયું તો આ બધું છજ્જો પડી ગયો હતો તો બધા ભાગાભાગી થઈ ગઈ, તફરાતફરી ગઈ કે બધાની ગાડીઓ હતી એ બધી દબાઈ ગઈ, પ્લસ અહીંયા પેલા કામવાળા હતા એ લોકો દબાઈ ગયા, એ બધા અમે લોકો એ લોકોને ખેંચીને નીકાળ્યો. પછી ફાયરવાળા આવ્યા ને પછી ન્યૂઝવાળા પોલીસવાળા બધા આવ્યા. કેટલા લોકો દબાયા હતા અને શું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ તો અમને પોતે નહીં ખબર હતી કે હું થાય છે એમાં કેટલા જણ છે. એ તો ધીરે ધીરે કરીને 3 જણને 3 કે 4 જણ હતા એ લોકોને ઘસીટી લીધા પાછળથી આગળથી ને પછી 2 ગાડી દબાયેલી હતી એ બી નીકાળી લીધી. જાનહાની કંઈ થઈ નથી પણ થોડુંક કોઈક નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ સ્થાનિક કેટલા લોકો ફસાયા, કઈ રીતે આપે બધા? પહેલો તો એને નિકાલી લીધું સંભાળીને. શું પરિસ્થિતિ હતી જ્યારે કોલેપ્સ થઈ બિલ્ડિંગ? એ પરિસ્થિતિ તો મને ખબર નથી, અચાનક પડી ગઈ બિલ્ડિંગ. બસ એક આદમી ગલ્લામાં ફસાયો તો એને નીકાળી પાડ્યું. જી આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકોની જે હિંમત છે તે હિંમત અહીં કામ લાગી છે. 4 થી 5 જે લોકો છે તે લોકો ફસાયા હતા અને તમામ લોકોને સુરક્ષિત રીતે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક વ્યક્તિ જે ઇજાગ્રસ્ત બન્યો હતો, જેમનો ગલ્લો હતો, ગલ્લામાં જે ચલાવતો હતો તે યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો હાલમાં પણ જે આખી જે બિલ્ડિંગનો જે પિલ્લરનો જે ભાગ છે તે ગમે ત્યારે ધરાશય થાય તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એક પણ વાહન ચાલક અહીંથી પસાર ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ સાથોસાથ સેન્ટ્રલ ઝોનના જે એક્સપર્ટ છે તેને પણ અહીં બોલાવી દેવામાં આવ્યા છે. બિલ્ડિંગને કઈ રીતે નીચે ઉતારવું તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. જી નિધિ. બિલકુલ દી આભાર ચેતન પૂરી માહિતી માટે. તો આપ જુઓ કઈ રીતે આ સમગ્ર ઘટના અને ઘટનાને લઈને હાલ તો તાબડતોડ રીતે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.